અને શરીરમાં કાંઈ પણ થતું હોય પોતાને થાય છે માનવું, એનું નામ દેહાધ્યાસ. શરીર પંચભૂતનું બનેલું છે. આત્મદેવને રહેવા માટેનું એ મંદિર છે બાપ, અને એ મંદિરમાં આત્મદેવ રહે છે. કોઈ પણ મકાનમાં આપણે રહેતા હોય, આપણે મકાન નથી બનતા, તો આપણે શરીર શા માટે બનવું જોઈએ? પણ માયાના પંચ વિષય એટલા બધા પ્રબળ છે, અને દરેક વસ્તુને નામ રૂપને ગુણ ઠાર મારી નાખવાવાળી માયા લાગેલી છે બાપ. એટલે બધા એમાં સલવાય છે. દોષ છે કરતાપણાનો. શ્વાસ લાવે છે છતાં એ કરતાપણું નથી લેતો, અને આપણે શ્વાસ તો હલાવતા નથી, તોય આપણે હું કર્યા કરી છે. તો આપણી ભૂલે આપણે ભમવું પડે, એના કરતાં ભૂલ આપણે ના કરી તો એને માટે આપણી અંદર સત સમજણ ઘટ આઈ તંબુરા સુન લે સાધુભાઈ. બાપા મને કે ખાલી સાંભળવાનું છે. મેં બાપા તંબુરો સાંભળવાનો, તંબુરો નહીં, આ તંબુરો એટલે આ શરીર. બાત તો કા બહેના તંબુરા તીન ગુણ તાર મિલાઈ, આ ઓહંગ સોહંગ રટને કુલ આગા નિર્ગુણ રાહ બતલાઈ, તંબુરા સુન લે સાધુભાઈ. તંબુરો એટલે આપણું આ શરીર. તો એને જે ઉગાડી રહ્યો છે, તંબુરો અરસ બરસ છે રે, જોઈ લ્યો વાણીની પાર રહ્યો વાગે. સત સમજણ ઘટમાં આવે ને એટલે તમને ખબર પડી જાય કે નીચેથી ઉપર જાવ તો એ શબ્દ છે, ઉપરથી નીચે જાવ તો એ શબ્દ છે. આજુબાજુમાં જ્યાં જો આ શબ્દ આ રહે, શબ્દ પાર હે, શબ્દ હે જગડેરિયા, શબ્દમાં એ સત શબ્દ સમજે વો સંત મેરિયા. જ્યાં હાથ ઘાલો અહીંયા શબ્દ તો ઓળખાવે. જેમ દાગીનામાં સોનું કારણ છે, કારણ હંમેશા બધે લાગેલું હોય, એમ આ શરીરમાં, સ્થૂળ દેહમાં, સૂક્ષ્મ શરીરમાં, કારણ શરીરમાં, મહાકારણ શરીરમાં શબ્દ આર પાર છે. આદિનો છે પાછો. જલારામના ગુરુ એક એટલે કહ્યું ફતેપુર વાળા ભોજરામે, એ જલા તું શબ્દથી જુદો રહેજે, જેથી કરી અને તું જુદો રહીશ ને તો જા જલા તું અલા. હવે વિચાર કરો, ભાઈ ભાઈ બોલતા હોય તો શબ્દ રમત કરી જાય, પતિ પત્ની ઝઘડા કરતા હોય તો શબ્દ રમત કરતો હોય, મા બાપને દીકરો રમત કરતા હોય તો એમાં શબ્દ રમત કરતો હોય. તો આપણે જોઈએ છીએ કે શબ્દ બધે ઠેકાણે. આ અત્યારે બંગાળ જીતી ગયું, મમતા બેનર્જી હારી ગયા, એ શબ્દ જ રમત કરે બીજું શું? પણ જેમ સોનું કારણ હોય તો એ નાકના દાણામાં લાગ્યું હોય તો એ રંગમાં એ લાગ્યું હોય, કારણ બધે હોય. પણ કાર્ય છે એ જેવો નાકનો દાણો બોલી એટલે નાક લક્ષમાં આવે, કાન લક્ષમાં ન આવે. કાનમાં કોઈ દાણો ન પહેરે, પણ એરિંગ કયો કે લટકણિયા કયો તો કાનમાં આવે. પછી ટીકો ગયો તો કપાળમાં આવે, દામડી ગયો તો અહીંયા છેતો અહીંયા આવે.
અને બોરિયા બકલ કયો તો અહીં આવે માથામાં, અને આખો નાગ જેવો હોશિયાર નાગ જેવો ચોટલો કર્યો હોય ગૂંથેલો સોનાનો, તો એ ચોટલામાં આવે. પછી પંજા બંજા એના સ્થાન છે કાયદેસરના, પણ સોનું તો પછી લાગ્યું ને. એમ શબ્દ નિરંતર છે મન લાગા, શબ્દ નિરંતર છે બાપ. કાલ મેં તમને કીધું હતું કે છાતીને જો શબ્દ કહે છે તો વાહો શબ્દ કહે છે. શબ્દ છાતી કે વાહો નથી, એનું કામ છે બેને દેખાડવાનું. અંદર ગયો તો એ શબ્દ, બહાર ગયો તો શબ્દ, બહાર ભીતર એક તાર. રમતા રહેશે ગુરુ રામા, નિશ્ચિન જીવન નિરખો, સતપુરુષ ઉભા છે સામા. નિરંતર વસ્તુ છે, એની આજે મન કેમ સંગ નથી કરતું? શબ્દ નિરંતર છે, દરેક ઠેકાણે હોય એટલે એને નિરંતર કહેવાય. પડધરીને ધ્રોલ ન કહેવાય, પણ શબ્દ પડધરી એમ કે ખરો, અને શબ્દ ધ્રોલ એમ કે, તો શબ્દ તો નિરંતર થયો ને. અહીંથી જે પહેલું સ્ટેશન હોય, હું આ છેલ્લું સ્ટેશન દ્વારકા આવે કે ઓખા આવે, એક વાત છે. પણ શબ્દ તો બધી આખી સીધી જ કહે. અને પછી ત્યાંથી જ્યારે આવો ત્યારે પહેલું એ ઓખા હોય, પછી દ્વારકા હોય, એમ કરતાં કરતાં ભાટિયા, અને એમ કરતાં જામખંભાળિયા સલાયા, અને એમ કરતાં કરતાં શિકાનું પાટિયું, અને પછી જામનગર ને ગુલાબનગર ને, પછી એમ કરતાં કરતાં પાછું જે આયા પહેલું હતું એ છેલ્લું, એ છેલ્લે આવે. 52 પગથિયા ચડો તો પાછા 52 પગથિયા ઉતરવા ન પડે, પણ ચડી જ નહીં તો. નિરંતર શબ્દ છે બાપ. શબ્દ આર હે, શબ્દ પાર હે, શબ્દ એ ઢગડેરિયા. લોહી ગયો તો શબ્દ, માંસ ગયો તો શબ્દ, હાડકા ગયો તો શબ્દ, મેદ ગયો તો શબ્દ, મજા ગયો તો શબ્દ, આશા તૃષ્ણા માયા મમતા પાખંડ દંભ આડંબર શબ્દ, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઈચ્છા દેખાય શબ્દ. પલંગમાં હોઈ જાય મકાના, પલંગમાં હોઈ છે કનૈયા તું. શબ્દ નિરંતર છે મન લાગા, મલિન વાસના ત્યાગી. પોતાને શરીર સમજવું એ મલિન વાસના કહેવાય. સંકલ્પ વિકલ્પ ચાલવું હોય એમાં, અને ઓલા સંકલ્પ વિકલ્પ ચાલુ ન હોય. કેમ કે આજે હું તમને કહું કે જાણપણું જ્યારે મારું જાતું રહ્યું, ત્યારે ગુરુ મહારાજે ભક્તિનું ભાથું આયલું એટલે આપ્યું. વાસના લિંગની ગાંઠ ગળી ગઈ, સંકલ્પ વિકલ્પ મેટું થાતું. હે મારા સંતો, ખોડી લીધું જૂનું ખાતું. તો કેવી વાત કરી દે છે. હવે આપણને ખબર હોય સીધે માર્ગે સંત ચલાવે છે, તો આપણે આડીનું શું કામ હાલવું? કોઈ પણ મંદિર હોય, એના દેવદેવી શબ્દથી જ હોય ને. પિંડ એ બ્રહ્માંડે, જેવું પિંડમાં એવું બ્રહ્માંડમાં, અને એવું જોગતીમાં. પણ આત્મદેવને શબ્દમાં તે આવતા નથી. આત્મા શબ્દમાં ન આવે, હજી કોઈ કરી શક્યું નથી વર્ણન. એમ કે સતર છે અગ્નિ બારે નહીં, પાણી પલારે નહીં, એમ કે અજર અમર અવિગત અપાર બાયોડેટા વગરનો એમ બધું કે, પણ એ શબ્દમાં તોય ન આવે. આતમ અકળ કડાયો ન જાવે, આતમ અકળ કડાયો ન જાવે. એક શબ્દનું ધ્યાન દો,
નખથી સીધું અમૃતના શેડા ફૂટશે. નદીમાં જ્યાં વીરડો ગાળો ત્યાં પાણી આવે કે નહીં? કે નક્કી જગ્યાએ નક્કી કરેલી જગ્યાએ જ પાણી આવે? ગમે ત્યાં વીરડો કરો અહીંયા પાણી આવે. ગળાઈ ના આવે પાછું, ગાળવું ન પડે, ડોરે ઠપાઈ જાય ને પી લ્યો. હા, શબ્દ નિરંતર છે. શબ્દ બધી વસ્તુને ઓળખાવે છે, પણ શબ્દ એક વસ્તુને રાખતો નથી. બધા એને ઓળખાવનાર એવા શબ્દને જ્યારે કીધું કે હે શબ્દ તું બ્રહ્મ છો, આત્મા વિશે કાંઈક કહે ને, તો કે એ શું? શબ્દની ખબર નથી. ને એમ કે એ તો શબ્દ સાચો રે જે અગમ ઘરને દેખાડે. નામ લેવું એવું રે આપો પડવું કાઢે. બધાને ઓળખાવે પણ એમાં કાંઈ વસ્તુ ગ્રહણ ન થાય. બે મરીશો બધું દેખાડે પણ કોઈ દેખાતી ચીજ કોઈ ગ્રહણ કરી લે છે? લઈ લ્યો એટલે વહી જાય. વળી રાખો તો રે, સામે દેખાડે પણ ગ્રહણ કરે છે તો પછી શબ્દની પાર એક સદગુરુ સિવાય કોઈ ન રહી શકે. અને એ સદગુરુ છે એ એવા દયાળુ છે કે એ લાખા ગુરુએ પોતાના જેવો કીધો. અમારે ક્યાંય ન જવું પડે કોઈ મંદિરોમાં, ક્યારેય તમે જોશો નહીં. કારણ મારે કોઈ વેરી નથી. બધા મંદિરમાં 33 કરોડ દેવતા છે કે મારા વેરી નથી. પણ મારા ગુરુએ કીધું છે અહમ ગુરુજી સ્મરણ. હે ગુરુ મહારાજ, હું તમારું સ્મરણ કરું છું. ગુરુ મહારાજ કે સોહમ બ્રહ્મ તુહી, તું છો, તારે છોડીને કાંઈ છે નહીં. એટલે મારે ક્યાં જાવું? મલેશિયા જાવું, ફિલિપાઈન્સ જાવું, કે આ ઓલી અમારી નૈના એ જ્યાં છોકરીઓ છે ને ત્યાં ગઈ. એ ગઈ કે નહીં ગઈ ખબર નથી, પણ એ જવાની હતી અમેરિકા. એક વાત છે. તો આ ગુરુએ કીધું કે આમ તો કે કાંઈ માપ નથી, આમ તો કે માપ નથી, આમ તો કે માપ નથી, આમ તો કે માપ નથી. 4 ખૂણા તો માપ નથી. તો આપણે આપણું શરીર સમજવાનું કે અહીંયા છે ને વાં નથી. તો ગુરુની વાત તો એમ કે જગમે જગાને ખાલી કોઈ જ્યાં રામદેવ ન હોય એવી જગતમાં કોઈ જગ્યા નહીં. પણ તોય રામદેવ એમ કે હું જસદણ ગયો હતો. પછી અમે ઠેઠ સુરત ઉપર ભચાઉ પાસે ગયા હતા અમે એના ગુરુદ્વારે. જો શરીર ગયું એમાં એ તમે વાતો કરો. હવે શરીરને આત્માને કાંઈ લાગતું ઓળખતું. જે શરીર જે ઘરમાં તમે રહ્યો છો, ભાડે હોય કે ઘરનું હોય, પણ એ ઘર તમને ઓળખે છે. તઈ પછી એનો મોહ આટલો બધો શું? એટલે ભાઈ સંસારમાં સિંહ અન્ન ખાય એટલે વાસના લિંગની ગાંઠ ગળવી જોઈએ. શરીર ષડવિકારનું બનેલું છે, આત્મા ષડવિકારનો બનેલો નથી. આપણે આત્મા છીએ. આ અમારો મામો રહ્યો એની સામે જ શંકરનું મંદિર થયું છે. તો એ જોઈને નમતા જ છે. એ એમ ન સમજે કે તરુણીઓ છે, બીજું કોઈ નથી. હવે શિવલિંગ જોવે ને એમ તો લાઈને હું દૂધ ને લોટો રેડી આવું. એટલે આપણે કાંઈ વાંધો નથી કોઈ નથી, ભલે ને જાય. પણ દૂધ પાણા ઉપર ઢોર નાખી એના કોઈ ગરીબના દીકરાને પાઈ દેતો હે, તો એ કેવો રાજી થાય દૂધ પીને. ઓહો, અમારા શાંતિભાઈ કોઈ દૂધ જોયું નહોતું. પછી એની માં લોટ ડોઈ અને એને પાઈ દીધો. પી લેતા છોકરા. પૂછે
ને તે શું પીધું કે દૂધ પીધું, આવી સ્થિતિ હતી. વસંતભાઈ ગુજરી ગયા, છોકરા નાના, અને એની માં બાલ મંદિર જેવું હતી, એમાં બધા બાળકોને ભાગ દેવામાં નોકરીએ ગયા હતા. પીપી કરે તો સાફ કરી દે, હંગે તો સાફ કરી દે, અને ગોરા બોરા વિછરીને એને એવું કામ કરવાનું. પણ બજારમાં થઈને, જામનગરની બજારમાં થઈને આવે ને, હળેલું રીંગણું પડ્યું હોય ને તો લઈ લે, બટેટું પડ્યું તો લઈ લે. કેવા દિવસોમાંથી માણસો પાસ થાય છે. શબ્દ તો કાંઈ કોઈને હાડી બહાર રાખે હે. અને એ છેલ્લી બા ઘરે આવી અને એ છોકરાઓને ખરાબ ભાગ કાઢી અને હારું હારું ખવડાવે. બોલો તો એ શાંતિઓ મોટો થઈ ગયો. આવો આવો હાટુભાઈ આવો. આવો હા બાપા એવા એટલે બે હું ચા પાણી કરું. તમે અહીં બે હા સરસ બનાવો એટલે ચા મોરીઓ બહુ ભૂતના અધ્યાસથી ભવ ભમે ચેતન ચિત્ત ધારો. શબ્દાતીતને ઓળખો અખા, જે છે બોલનહારો. હે વીરા મારા, વસ્તુને લેજો વિચારી, શું બેઠા છો હૈયે હારી. હાયરે હાયરે હોસ્પિટલ હોય ને બાળકોની, એમાં હાયરે હાયરે માયું સૂતી હોય પલંગમાં પોતપોતાના, અને એના ઘોડિયા હોય. પછી છોકરા નવડાવવા લઈ જાય, ટીકડા મારેલા હોય બધાને. એમાં ઓલી નર્સ હોય ને એ બોલથી ઓલાનું છોકરું ઓરડી જાય, ઓનું છોકરું ઓરડી જાય. તો ઓલાને એમ હતું કે મારો દીકરો છે. ના ભાઈ ના, તમારી દીકરી છે. ઓલાનું મોઢું એવું પડી ગયું. અને ઓલા જેને દીકરી હતી એને કે તમારો દીકરો છે, એટલે એ રાજી થઈ ગયા. પણ પછી જ્યાં ઠીકડા વાંચ્યા ને ત્યાં ખબર પડી કે આમાં તો આ બેનનું છે. અને ઓલા ભાઈને એમ થયું, એક રાજી થઈ ગયો પછી પાછું, અને ઓલો રાજી થઈ ગયો. એ ટીકડું ખાલી હોય કેવું કહેવાય, એમાં કાંઈ થોડું છોકરું હોય ટીકડામાં. પણ ટીકડું આ લોકો લગાડી દે, ચોંટાડી દે, અને નવરા લઈ જાય ને સાફ તો કરવું પડે ને. બધે લગાડ્યું. બાયણું હોય, તમે ડેલીનું બાયણામાંથી આ બાયણામાં આવ્યા, અને પછી આ બાયણામાં આવ્યા, અને પછી અંદર આવ્યા. જાય તો ત્યારે આ બાયણામાં જ નીકળી, ઓલા બાયણામાં જ નીકળી, ડેલીના બાયણામાં જ નીકળી, પછી બહાર. ત્યારે આત્મદેવમાં તો કોઈ ગતિ નથી. આંખમાંથી નીકળશે કે નાકમાંથી નીકળશે, કાનમાંથી નીકળશે, એવો ગતિ કરે એવો નથી. આ ઘટમાં હરી સભર બૈરો છે, જેને માયલો મરમ લીધો જાણી. તમે બધે હો ને, તમારે જવાનું ક્યાં રહે કયો મને? તમે બધે હો, તમારે જવાનું ક્યાં રહે? ક્યાંય જવાનું રહે? એક વાત છે, પણ એ નક્કી કેટલું કે તમે બધે છો, એ નક્કી કેટલું? તમે જમ્યા એવા મામા? શું કર્યું જમવાનું દહીં મામા? ખાલી ભજીયા હતા, મિક્સ ભજીયા મેથીના, બધી જાતના ભજીયા. જી, પાલકના, કેળાના, ડુંગળીના. તમે ક્યાં ભજીયા ખાધા? અને એ બધા એક એક બોબે ખાધા. કેમ એમ ઓછું જઈમાં? જેમાં હું આવી ગરમીમાં ભજીયા કઈ ન કરું જાજા. તમે શું જઈમાં? હું કાંઈ નથી ખાધું બેઠા. કેમ યોગા કઈ ન બને?
ક્યાં યોગો આવ્યો ય નથી, કાંઈ ખાધું નથી. છાશ પી લઈશ હવે. છાશ પી લઈશ. આઈસ્ક્રીમ કેવું ખાવું લેવું? ના ના બેટા, હેરાન ન કરાય કોઈને. આજે કાંઈ મારા ઉપવાસ ન હોય. હવે મયુર હોય ગયો આવી રીતે ગયો કંટનને તેડી ગયા તો કોઈને કહેવાય કે તમે રસોઈ દઈ જાય એમ ન કહેવાય. ના ન કહેવાય, એ ખોટું પડે. તમારો ને મારો પ્રાણી એક જે હોય અને તમારી હોશિયારી બધી બંધ થઈ ગઈ હોય અને તમે લઈ આવો તો હું પ્રેમથી ધરાવો ગુરુજીને તો ખાઈ લો. પણ હું કહું પછી તમે લઈ આવો અને તમારી ઘરવાળી ઠરકા ફરકા કરે અને એવું પાછી બહાર નો રે એ માર ખવાય નહીં. કોઈના ઘરમાં હરગાવાય નહીં. એના કરતાં પાણી પી લે ડબલું એવો મજા. તરુણ મામો ઢોકળા લઈ આવ્યો તો સવારે, તો મેં તો સવારે ચા રે પરોઠું કરીને ગયો તો હચુડો, એટલે મેં પરોઠું ખાધું ચા રે. પછી હવે એ ક્યાંક કામે જતો હોય એને કેમ કહેવું કે તું બાવા બધા હાથ તો આવ્યા પણ ડેલી બાકડીઓ બંધ હવે આવી ગયા. આજે હરિહર બંધ છે, હું કાંઈ બોલું જ નહીં. સીતારામ સીતારામ કર્યા કરે પણ મારો ભાઈ જ આવતી. સીતારામ સીતારામ. મયુર હોય તો હા મતમાં જમવું છે ને બેસા બેસા. આ કાંઈ નહીં હોય તો અહીંયા બસ સ્ટેન્ડ પાસેથી લઈ આવી દઈશ વેચાતું. એ 200 રૂપિયાનું ખાવાનું આવે તો એ એક બાવો થાય. પૈસા જોતા હોય બીજું કાંઈ નહીં. પણ જેને પહોંચ હોય કરે ભાઈ. મેં મળીને કીધું દેણું ભર દે 1,22,000. પછી મને શાંતિ થાય ત્યારે મને શાંતિ ન થાય. મારું નામ અરુણ છે કીધું, ઋણ નહીં. અને ઓલાને મેં પૂછી લીધું, મેં કીધું આ સચિન છે ડબ્બા દઈ ગયો એના પૈસા તને રોકડા આપ્યા તો એટલે લખીને ખાઈશ? તો કે ના ના એ રોકડા આપ્યા હોય એ થોડા લખાય છે. પાછું બીજા હલવા તો નહીં અમને. અને અમારે 1,22,000 કેવી રીતે થાય છે? અમારે તો લાખ રૂપિયા ભર્યા તમે ભેગા ત્યાં દઈ જતા. કાંઈ નહોતું રાખ્યું મારા માટે. પછી આખો દી હું પૈસા ક્યાંથી કાઢું?